કેમ છો? જય માતાજી. તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. તો ચાલો ફટાફટ માતાજીને નમન કરીને ઓફિસે જશું. તો ચાલો ઓફિસે જઈએ. તો ચાલો હવે ઓફિસ આવી ગયા છીએ. લાઈટ કરી લઈએ ફટાફટ. પંખો કેવિન આગળ છે, પેકિંગ ચાલુ છે કેવિનનું. ચાલો સૌથી પહેલા ઓફિસે માતાજીને ત્યાર પછી બાપા સીતારામ. ચાલો હવે આપણી જગ્યા પર બેસશું, પછી આપણે પણ પેકિંગ કરવા જવાનું છે. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો. તો પસ્તી વાળા ભાઈ આવી ગયા છે ઓફિસમાં, અને ઘણું બધું પસ્તી ભેગું થઈ ગયું હતું. પૂઠા બધા રિટર્નના તે બધા જાય છે, અત્યારે લઈ જાય છે ભાઈ. क्या सेठ? वो आपके सेठ नहीं है? आ रहे हैं। ठीक है ठीक है. हमारा YouTube में चैनल है. ओके, लिंक डाल देना. हाँ डाल दूंगा. वो आपके सेठ को बेचता ही हूँ, तो बोल दे. તો ચાલો હવે હું ઓફિસથી ઘરે આવી ગયો છું, અને માતાજીનો ધૂપ દીવાબત્તી કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચાલો ફટાફટ માતાજીનો ધૂપ દીવાબત્તી કરી લઈએ. તો માતાજીનો ધૂપ દીવાબત્તી થઈ ગઈ છે, અને મમ્મી સફરજન સુધારી રહ્યા છે. પપ્પા આવી ગયા છે ઓફિસથી, કામેથી. રાજવી વાંચે છે. મમ્મી હેનું શાક કરો છો? ગવાર અને કેળાનું શાક. જો તમે લોકોએ ક્યારેય પણ ગવાર અને કેળાનું શાક ખાધું હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો કે અમે ખાધું છે અને બહુ સરસ લાગ્યું છે. સફરજન જ નાખો છો અંદર? સફરજન હોતે નાખે છે અંદર. ગવાર, કેળું અને સફરજન. ગવારનું શાક, એમાં કેળું અને સફરજન નાખે છે. તો તમે લોકો પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, ગવાર, કેળું અને સફરજનનું શાક ખાવાની. અને માતાજીના ભજન વાગી રહ્યા છે. ખૂબ જ આનંદ આવી રહ્યો છે. અત્યારે બેઠા છીએ. તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો, અને કમેન્ટ કરતા કરો, જેથી કરીને મને ખબર પડે કે હું કોઈ ફેમસ વ્લોગર તો નથી. નવું નવું ચાલુ કર્યું છે. તમે લોકો કયો એ પ્રમાણે આપણો વ્લોગ બનાવશું. જય માતાજી. ચાલો હવે ફરાળ કરવા બેસી જઈએ. કેળાની વેફર છે, ફરાળી ચેવડો. કેવિન પણ છે, ઘરે આવ્યો છે. બહાર જમવા ગયો તો. રાજવી છે. અને ચાલો જય માતાજી કરી લઈએ. કેળાની વેફર, ફરાળી ચેવડો અને સફરજન મંદિરમાં પડ્યું હતું પ્રસાદીનું, તે લઈ લીધું. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. અને એટલે હા, એ પણ મંદિરનું પ્રસાદીનું લીધું એમ મતલબમાં. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. થોડી વાર રહીને જશું આપણે નીચે સોસાયટીમાં. તો અમે આવી ગયા છીએ. હું, કેવિન ને મિત, ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક છે, અને થોડી જ વારમાં જશું પાછા શેરીમાં. બોલો કાકા. બસ
આ તને પાછી જગ્યા દેખાય છે બોલો બોલો તે કાપીને ટકો કરના ટકો હલો અહીંયા કમ્પ્લેટ આવી ગયું